મધર વેરોનિકા એપોસ્ટોલિક કાર્મલ મંડળના સ્થાપિકા એક આગવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. તેઓનું મૂળ નામ સોફી લીવ્સ હતું. તેમનો જન્મ કોન્સ્ટાન્ટિનોપલમાં એક અંગ્રેજ કુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમનું જીવન અત્યંત પ્રેરણાદાયી રહ્યું છે. તેમણે જીવનમાં ઘણું ગુમાવ્યું, છતાં ઈશ્વરની કૃપાથી અનેક ગણું પ્રાપ્ત કર્યું. તેઓની સંપૂર્ણ શરણાગતિ અને અવિરત શોધે મેંગલોરમાં 19 નવેમ્બરે 1870માં સેન્ટ એન્સ કોન્વેન્ટ ખાતે એપોસ્ટોલિક કાર્મલ મંડળ રૂપી એક નાનું બી રોપ્યું અને ઈશ્વરની કૃપાથી આજે આ બી એક વટવૃક્ષમાં રૂપાંતરિત થયેલ જોવા મળે છે. મધર વેરોનિકાનો જીવન મંત્ર હતો, પ્રભુ મારા માટે સર્વસ્વ છે. એપોસ્ટોલિક કાર્મલ મંડળના દરેક સિસ્ટર આજે આ જીવન મંત્રને આધીન રહી પોતાનું સર્વસ્વ પ્રભુ પર ન્યોછાવર કરી નિસ્વાર્થ ભાવે લોકોની સેવાનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ શ્રીલંકા, પાકિસ્તાન, કુવેત, બહરેન તથા આફ્રિકામાં પણ સેવા આપી રહ્યા છે. આજે આ મંડળ જ્યારે તેની સ્થાપનાના 150 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે તેના ગર્ભધારણના ક્ષણથી જ આ મંડળ પર પ્રભુ હંમેશા તેમના ઉદાર આશીર્વાદ તથા પ્રેમ અને કૃતજ્ઞતા આપવાનું અહોભાવ પ્રદાન કરે છે. આજે આપણે મધર વેરોનિકાના આભારી છીએ કે જેમણે બધું જોખમમાં મૂક્યું, બધું ગુમાવ્યું અને છતાં પણ ભારતમાં ધગશ અને ઉત્સાહપૂર્વક કાર્ય કરતી સંસ્થાને શોધમાં પાછી પાની રાખી નહીં. માતૃછાયા અને આશીર્વાદ આ મંડળના દરેક સિસ્ટરો ઉપર સદા વહેતા રહેશે. મધર વેરોનિકા દ્વારા પ્રગટાવવામાં આવેલ આ જ્યોતને હંમેશા જળહળતી રાખનાર એપોસ્ટોલિક કાર્મલ મંડળના બધા જ સિસ્ટરોને શુભેચ્છા. પ્રભુ તેમને આશીર્વાદિત કરે અને આ સંસ્થા સાથે સંકળાયેલ દરેક શિક્ષકો, બાળકો, વાલીગણ તથા સહકાર્યકરો પર પ્રભુ તેમનો આશીર્વાદ અને કૃપા વરસાવે એવી પ્રાર્થના. થેન્ક યુ. મેં મધર વેરોનિકા. જે તે સુંદર છે તે ક્યારેય મૃત્યુ પામતું નથી. અમારી સંસ્થાના સ્થાપિકા મધર વેરોનિકાના ઉમદા કાર્યનો રણકો ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, ટ્રેનિંગ સેન્ટર્સ, ઘરડાઘર, છાત્રાલયો, અનાથાશ્રમો અને હોસ્પિટલો દ્વારા
સમાજમાં આ સંસ્થાઓ ઉમદા મૂલ્યો અને શિક્ષણની ભેટ આપવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને તેઓ જવાબદાર નાગરિકો બનવામાં મદદરૂપ બને છે.